તમે જેવી રીતના મોટર બંધ કરો એકદમ હાવ ખોટી રીતે સાચી રીતે તમને બતાવું. લોકો આમાં કન્ફ્યુઝ થાય કે કઈ ચાપથી ભાઈ મોટર બંધ થાય. નકર સ્લેબમાં લાકડી દોડીને આવે. चलो दोस्तों हम देखते हैं. अब इसको मेथी पाक खिलाना पड़ेगा. खाली के मोटर चालू कई રીતે કરવી તમે બધા જે રીતે ચાલુ કરો હોય એકદમ ખોટી રીતે હાવ ખરાબ રીતે. ઓરિજિનલ રીતે તમને દેખાડ આવી ઇન્ફોર્મેશન તમને બીજું કોઈ નહીં દે ખાલી હું એક જ દેવાનો હો. ત્રાલા લેરો ત્રાલા લા પર પર પતપીમ લીરી લી લારી લા कैपुचिनो असेसिनो बोम्बार्डिडो क्रोकोडिलो क्या बोला तूने राम राम डेरा ने स्वागत है भाई मस्त ना नवा व्लॉग वीडियो ની અંદર આગળ થોડીક વાર પહેલા હું જે નામ બોલ્યો એ ટાઈપ ના રીલ કોને કોને આડ આવે મને ખાસ કોમેન્ટ કરીને કહી દેજો મને તો નકરા ગદડી ને એવી જ રીલ આડ આવે મેં તમને જરીક કહી દઉં રેડી હટણા જો કુંડી મારી પાછળ છે ને કુંડીનું પાણી એકદમ ખાલી છે તો આપણે કરવાની છે મોટર ચાલુ અને કુંડી મિત્રો ધોઈ નાખી જો તો કેવી મસ્તી ચોખ્ખી કરી નાખી ઓ વાહ ભાઈ વાહ નજર ના લાગ્યો રોકડિયું ઘણા લોકો ભાઈ કહે કે તમે યાર રોકીને છોડો એક જગ્યાએ બાંધી ના રાખો. અરે ભાઈ ઘણી વાર અમે છોડી હે આ તો ખાલી એમને બાંધી રાખીએ કારણ કે આ હે ને દરવાજાને ખોલાવે ને તો ભાગી ના જાય એટલે બાકી આની ગરમ પાણીને વારતા હોય તે રોકીને અમે છૂટો જ રાખી હે એટલે હાવ બંધીમાં નથી રાખતા યાર હાવ એવું ના વિચારી રાખો તમે અમારા વિશે. કોઈ એવું આવે ને ભાઈ પવન એવો આવે ને તેને ખરેખર સાંભળવાના જેને મોટર ચાલુ કરો એ હા કે તેને ભાઈ મામા દેવના દર્શન નથી કર્યા તમે લોકો કે વાંધો નહીં કરી નાખો. હવે આપણે મોટર ચાલુ કરવાની જો તો પવન કેવો આવે મિત્રો આ પાંદડા હાલે તમને ખબર પડે હા કેવો પવન આવે છે અને એક ભાઈ તડકો એવો પડે છે. તમારા વિસ્તારમાં કેવો તડકો પડે મને જરી કોમેન્ટ કરીને કહી દેજો કારણ કે અહીંયા તો ભાઈ અતિશય તડકો પડે છે. બપોરે હું હોય ને તો પંખો ટૂંકો પડે ને હવે એવો છે ને તડકો પડે છે એક જ મિનિટ શું કર્યું મેં આગળ કમેન્ટ કરી દેજો જરાક. મોટર ભાઈ આપણે ચાલુ કરી નાખી પણ ઉનાળાની સિઝન છે તો મારે જરીક છે ને વાયુ જોવી જોઈએ કે વાયુની અંદર કેટલું પાણી છે. રિયર રહી અમારી વાઇફ દોસ્તો અને તમે જરીક ઝૂમ કરીને દેખાડી દો જે રહા ઝૂમ એ રહા અનધર ઝૂમ ખબર નથી પડતી ને ભાઈ કેટલું છે આમાં આવી જોઈએ છે એમ તો પણ હવે ધીરે ધીરે છે ને ભાઈ તરિયા છે ને દેખાવા માંડ્યા છે એટલે હવે મગમાન ભાઈ છેલ્લી સિઝનમાં યાર છે ને મગમાન બહુ છે ને પ્રોબ્લેમ પડે છેલ્લે છેલ્લે છે ને પાણી ઘટી જાય એવું છે. કેરા બેરાને જોઈ લો કેમ થયું છે ખાવા है कोई ने दुकान से लेने खाई लीजिए बीजू हूँ. दोस्तों मैं ऊपर आ चुका हूँ और कितना टाका भराया है पापा अब सिर्फ गोलाई पे पहुँचा है मैं उधर चढ़ के जाता हूँ तो भरा ही जाएगा शायद ठीक है या फिर आपको जाना है तो मैं चलता हूँ. તો ઘણા લોકોને ભાઈ મોટર બંધ કરતા નથી આવડતી અને મોટર બંધ કરવાની એક સ્પેશિયલ રીત છે આજે હું તમને દેખાડું હું તમે જેવી રીતના મોટર બંધ કરો એકદમ હાવ ખોટી રીતે સાચી રીતે તમને બતાવું. દરવાજો એક ખોલી લઉં આની કર ભાઈ આપણું મોટરનું સ્ટાર્ટર તમને જોવા મળી જાય તમે જોઈ શકો આ આપણું મોટરનું સ્ટાર્ટર આમાં ભાઈ વિભિન્ન પ્રકારની છે ને ભાઈ ચાપ આવે ઘણા લોકો આમાં કન્ફ્યુઝ થાય કે કઈ ચાપથી ભાઈ મોટર બંધ થાય તમે જોઈ શકો અહીંયા એક લાઇટ બરે છે આ એક ધકેલિયું છે આ કેવાકની ચાપ છે મને ખબર નથી આમાં અલગ અલગ મીટર છે પણ આને કહેવાય ભાઈ મેઇન સ્વિચ અને એને કહેવાય એમસીબી એટલે મિનિએચર સર્કિટ બ્રેકર. તો તમારે સિમ્પલી જો શું કરવાનું ખબર તમારે પહેલી આંગળી લેવાની ખાસ ધ્યાન રાખજો પહેલી આંગળી જ લેવાની છે બીજી ત્રીજી ચોથી કે અંગૂઠાનો ઉપયોગ નથી કરવાનો પહેલી આંગળી લેવાની છે અને આવી રીતના જો મોટર થઈ ગઈ ને બંધ આટલી સિમ્પલ રીતે યાર તમને લોકોને આટલું નથી આવડતું તો ભાઈ ઢાંકણીમાં પાણી લઈને દોસ્તો જાજા સમય ભાઈ તમારે ભાઈ હાંકવાનું હોય ટ્રેક્ટર એ નવું કારણ કે ભાઈ અહીં હેઠે છે ને ખાડ બધું ઉપાડવાનું હોય તો ચલીએ ચલાતે હે હમ ટ્રેક્ટર. મજા આવી જાય ભાઈ આપણે સાદા સ્ટેરિંગ આઈકન પછી પાવર સ્ટેરિંગ હાકીને મજા જ આવ્યા રાખે બાકી આન પહેલાં નહોતું આપણું 41 HP નું ટ્રેક્ટર હતું ને ડાયરેક્ટ 48 HP નું એટલે તમે है ना क्लच मुको लो मेरू भाग. दोस्तों हमारे साथ जुड़ चुके हैं हमारे कैमरामैन और आज हमें क्या करना है आपको पता है ये वाली खड़ हमको उपाड़नी है ये वाली खड़ उपाड़ के हमको ऐसा ढगला करना है ठीक है तो आइए दोस्तों इस खड़ को हम उपाड़ लेते हैं. गाइस हमारी है ने रोकी कूतरो है ने बाहर रखड़े है पण એને લાવવાની એક જોરદાર ટ્રીક માર પપ્પા પાસે બાબુ રોકી રખડે છે એના માટે હું તમે ટ્રીક કરી ગાડીને વરણ કરો એટલે આંખડી આવે પાકું નકર સ્લેબમાં આંખડી દોડીને આવે. चलो दोस्तों हम देखते हैं जो आने को भाई अपनी गाड़ी है पहला हॉर्न वाली ट्राई करी हैं આવી ગયું જો વયું ગયું પાછું ઉભા રે હરી હॉर्न મારી દો અરે ભાઈ ગાડી કે કંઈક ચાલુ થાય ને એટલે હાવ હે ને ભૂતું હોય ને તો જાગી જાય ને બધા કામ મૂકીને ના જોવા માંડે છે કે ગાડી લઈને કોણ જાય ક્યાં જાય કઈ રીતે જાય છે બધું ઓલું હે ને પૂછપરછ ચાલુ થઈ જાય એની હવે એવું છે
ક્યાં ગયું વળી પાછું? રોકી અહીંયા આવ. એ રોકડી રોકડી તારે આ પાણી પીવાનું છે? તારા હાટું સ્પેશિયલ અમે આરો લીધું તું આ પાણી પી. જો તો મિત્રો આ ખરાબ પાણી પી છે. હાલ આપણે આરોનું પાણી પી જોતા કત્તાડી કેમ હે પણ બાકી અહીંયા આવ તું કોકના ધોરિયા બગાડતા અહીંયા આવ. કેટલું એક્ટિવ છે મિત્રો જોજો. હા કેટલું એક્ટિવ છે મિત્રો. જો મારા પપ્પા આગળ છે ને ગાડી ચાલુ કરીએ એટલે જોજો વहाँ पानी पी है. गाड़ी चालू था ना जो किम भागिए. आप सिर्फ देखते रहिए दोस्तों, हमारे ये न्यूज़ चैनल को आप सिर्फ देखते रहिए. आगे भागिए दौड़िए कायदेसर. जो 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 આઈડું નથી મિત્રો. વળી તમે કહો ગાડી જાય ગાડી પ્રત્યે તો શું હે ને એવું કાન હોરી આવું. જો જો ગધડીનું વાયડીનું થઈ ગયું है. अब इसको मेथी पाक खिलाना पड़ेगा. अब तेरे को ना मेथी पाक खिलाना पड़ेगा. रोकी बैठू बे बैठू बे અહીં આમ ટ્રેનિંગ દેવી પડે મિત્રો તો મેળ પડે. રોકી ઊભું થા ઊભું થા. રોકી ઊભું થા ઊભું થા ઊભું થા. અહીં આવી રીતે ભાઈ કૂતરાઓને છે ને ટ્રેનિંગ દેવી પડતી હોય. અને બીજો દી ઉગી તમને ખબર ના પડી ને કારણ કે લોગ આપણો ભાઈ એવું સ્મૂથ હોય એકદમ સ્મૂથ. બીજો દી થઈ જાય તો તમને ખબર ના પડે. મારે હેરસ્ટાઈલ જોઈને તમને ખબર નહીં પડી એક બીજો દી થઈ ગયો. કેને કેને ખબર પડી જરા કમેન્ટ મારી દેજો. અને આગળ ભાઈ આપણે વાત કરી હતી કે મોટર આપણે કઈ રીતે બંધ કરવી. તો ઘણા લોકોને એવો ભાઈ પ્રશ્ન થતો હોય એ લોકોએ બંધ કરી દીધું પણ એને ચાલુ કરતા જ નથી આવડતી. તો ભાઈ હું તમને એ શીખાડી કે મોટર ચાલુ કઈ રીતે કરવી. તમે બધા જે રીતે ચાલુ કરો હોય એકદમ ખોટી રીત, હાવ ખરાબ રીત. ઓરિજિનલ રીત હું તમને દેખાડવાનું હોય એના માટે હું જે ઓઈડીએ જતો આવું. અત્યારે હું પહોંચી ગયો ઓઈડીએ. ઘણા લોકો પાસે ઓઈડી ના હોય, ઘણા લોકો ગરીબ હોય, કંઈ વાંધો નહીં. મારી જેમ તમે ગરીબ હોવ તો જો આવી રીતના અમીર લોકો હોય એના માટેની સ્કીમ છે. પહેલાં તમારે જો આ ખોલવી જો ઓઈડી ખોલાઈ જાય એટલે તમારે પહેલાં ચારેક વાર જોઈ લેવાનું કે ભાઈ ક્યાંય હરફ હિંદડું નથી ને અહીં. કારણ કે આપણે ભાઈ ગામડે રહેતા હોય ને હરફું બધું બહુ જાજુ હોય તો ખાસ તમારે જોઈ લેવાનું હોય. પછી તમારે ભાઈ આમાં ઘણી બધી વસ્તુ હોય પણ તમારે ગોતવાનું હોય મોટરનું સ્ટાર્ટર. તો આ છે આપણું મોટરનું સ્ટાર્ટર. યસ આ મોટરનું સ્ટાર્ટર છે પણ આપણું મોટરનું સ્ટાર્ટર આ નથી. આ ડ્યુઅલ સ્ટાર્ટર છે, ડાયરેક્ટ ઓન ધ સ્ટાર્ટર. આપણે આવું નાનકડું સ્ટાર્ટર આપણે ગોતવાનું. જો કે મોટર ઓલરેડી ચાલુ છે, મેં આગળના વિડીયોમાં તમને દેખાડ્યું હતું પણ હું આને જરીક બંધ કરી નાખું. અને હવે મોટર ચાલુ કઈ રીતે કરવીની પ્રોપર રીત જો અમને થોડીક વારમાં જ હું છે ને દેખાડવાનું. અને વિડીયો તો અને મિત્રો તમને વિડીયો આ ગમે ને તો લાઈક શેર કરી નાખજો યાર. આવી ઇન્ફોર્મેશન તમને બીજું કોઈ નહીં દેખાડી, હું એક જ દેવાનું હોય. તો તમારે પહેલાં સ્ટાર્ટર સામું નજર નાખવાની છે. પહેલાં તો એ જોવાનું હોય કે લાઇટ બરે છે કે નહીં. જો લાઇટ બરતી હશે તો જ તમારી મોટર ચાલુ થાય, નકર એ સિવાય મોટર ચાલુ નથી થવાની. પછી તમારે શું કરવાનું છે, ભગવાને આપણે ભાઈ ઘણી બધી આંગળી દીધી છે પણ ખાલી આપણે એક જ આંગળીનો ઉપયોગ કરવાનો. કઈ આંગળી? ટચલી આંગળીનો ઉપયોગ નથી કરવાનો, પેલી આંગળીનો ઉપયોગ નથી કરવાનો. આ જ વખતે તમારે ભાઈ અંગૂઠાનો ઉપયોગ કરવાનો હોય. આ અંગૂઠાનો તમે બીજી જગ્યાએ ક્યાં ઉપયોગ કરી શકો ખબર છે? વિડીયોને લાઇક કરવા માટે તમે ઉપયોગ કરી શકો તો વિડીયોને લાઇક કરી નાખજો. અને આ અંગૂઠો લઈને એને આમ ઊંધો કરી નાખવાનો હોય. ઊંધો કરીને આપણે તિલક કઈ રીતે કરી એવી રીતના જ આમ કરી નાખવાનું તો થઈ ગઈ મોટર ચાલુ. સિમ્પલ ભાઈ. એટલું છે ભાઈ. તમને જો એટલું ના આવડતું હોય ને તો અગેન ઢાંકણીમાં પાણી લઈને આશા રાખું હું મિત્રો અમારા બ્લોગ જોઈને તમને ભાઈ ઘણું બધું શીખવા મળે. આપણો મેઇન ગોલ જ એ છે કે લોકો નાની નાની વસ્તુ હવે ને શીખે. લોકોને નાની નાની વસ્તુ આવડતી નથી એટલે કે આપણો ભાઈ આ સંકલ્પને આપણો જે મોટિવ છે ને મોટિવ આપણે અચીવ કરી લેવાના છે. આજનો બ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખી. બ્લોગ વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરીને કહેજો. મળી નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં ત્યારે બધાને રામે રામ ડાયરાને.